સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસ ખોટી રીતે દાદાગીરી કરતી હોવાના આક્ષેપ કોર્પોરેટરના પુત્રએ જ કરતા રાજકીય માહોલ ગરમાયો। સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસ દાદાગીરી કરતી હોવાના કોર્પોરેટરના પુત્ર દ્વારા આક્ષેપ કરાયા છે। કોર્પોરેટરના પુત્રએ કહ્યું હતું કે પોલીસ રાત્રિના સમયે 10 વાગે દુકાનો બંધ કરાવવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો કોર્પોરેટર સુધારક ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરીએ કરેલા આક્ષેપોને લઈ ચકચાર મચી છે। કોર્પોરેટરના પુત્રએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે પોલીસ દ્વારા હોટલમાં જમી રહેલા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોટલ બંધ કરાવી હતી। મારું નામ રાહુલ સુધાકરભાઈ ચૌધરી છે। કાલે હું રાત્રે મલ્હાર ઢોસા ઉપર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10:05 પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી, કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જો કે 10:05 સાહેબના કહેવા મુજબ આપણે રેસ્ટોરન્ટની એટલે આ લોકોએ રેસ્ટોરન્ટની બધી લાઇટ બંધ કરી મૂકેલી હતી અને તો છતાં જે ઓનર જે છે એની સાથે ગાળગોળોજ કાલે થઈ છે। અને પછી જે લોકો જમતા હતા જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા ઉઠાડવામાં બી આવ્યું છે। ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને સામાન્ય જે નાગરિક છે, સામાન્ય નાગરિકને આવી રીતે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ, જે ગાળગોળોજ કરીએ છીએ, આ યોગ્ય નથી। એના લીધે અમારી લાગણી જરા દુખાવેલી છે અને બધા જે લોકો અહીંયા સ્ટાફ જે લોકો કામ કરે છે એમનો બી ગાળ આપવામાં આવ્યા છે કાલે। અત્યારે અરજી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।